દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 412 કેસ સામે આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ વધીને 4170 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોરોનાના 3 દર્દીઓના મોત સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,33,337 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,50,09,660 થઈ છે, તો બીજી તરફ કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા પણ વધીને 4,44,72,153 થઈ ગઈ છે, જે સાથે નેશનલ રિકવરી રેટ વધીને 98.81% થયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.19% છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના વેક્સિનના કુલ 220.67 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. સોમવાર સુધીમાં દેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના કુલ 69 કેસ સામે આવ્યા હતા, જેમાં કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ સામે આવેલ છે. આ દરમિયાન કેરળ માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી અને એક્ટિવ કેસ ઘટીને 3096 થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકય મોત પણ થયું નથી. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું ફરી નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.